હેલો મિત્રો, સ્વાગત છે મારા નવા વિડીયોમાં। જય માતાજી, હર હર મહાદેવ। ને આપણે આજે રોપ ખૂટવાનો છે ને કાલે દાડિયા કરવાના છે ડુંગળી સોંપવાના। તો આપણે જઈ રોપ ખૂટવા। અમે ઘરેથી હું લેવા આવેલો તો ખડનો ભારો લઈને આપણે રોપ ખૂટવાનો છે। તો જુઓ મિત્રો, આપણે આ રોપ ખૂટવાનું શરૂ થઈ ગયું છે। આવો રોપ છે, તમે જુઓ ને તમે જો આ હું રોપ ખૂટું છું ને રોપ આપણે સૂકવી દીધેલો હતો એટલે એક બે વાર લોદર પકડીને એકવાર મળો એટલે બધું કળિયું એઠિયું ખાઈ જાય છે ને રોપ ખૂટવાની આમ મજા આવે છે। તો આપણે રોપ ઘા ખૂટી નાખીએ। તો આ છે મારા મમ્મી ને આ છે મારા પપ્પા। તો અમે રોપ ખૂંટી છીએ બધાય। ફળિયામાં રોપ પાથરેલો હતો સૂકવેલો ને આ અમે રોપ ખૂંટી નાખીએ, પછી જવાનું છે રોપ વેવવા। તો જુઓ મિત્રો, હવે આ જઈએ છીએ આપણે ગાડી લઈને રોપને ગાંઠી લેવા। તો ગાંઠી લઈ આવીને પાછા 2 3 4 ફેરા મારવાના છે, કેમ કે રોપ છે 17 18 મણ છે એટલે એક ઓલામ તો આવે નહીં, એટલે ગાડી લઈને વેવી। તમે જો મિત્રો, આપણે ગાડી લઈને પગી જશે ગાંઠડી લઈને। આમાં ગાડી સરખી હાલે નહીં, કેમ કે ચોમાસામાં જે પગલાં પડેલા હોય કે એમાં ગાડી ટેડી મેળી થોડીક હાલે, પણ વેવવાનું છે એટલે ગાડી ધ્યાન રાખીને હાંકવી પડે। તો ગાંઠડી અત્યારે આપણે બાંધીને એમને છૂટી લાવેલા છીએ, એટલે બાંધવીને છોડવી એમ ન કરવી પડે। એટલે ઓલો આપણે જાંબુડો હોય કે ના મૂકીને વ્યવહાર છે, તો આપણે ગાંઠડી મૂકીને વ્યવા છીએ। તો હેલો મિત્રો, આપણે ડુંગળી શરૂ કરી દીધું છે। દાળી આવી જશે, મારે લેવાનું વેવવા ખરી થઈ જાય ને બરોબર। ચાર ફેરા હાલે છે। આ મોટી મોટી કઈ કાઢવાની મોગરાની રોપ કરવા સોંપવાનો હોય। તો મિત્રો, બપોરનો ટાઈમ થઈ ગયો છે, અડધી ડુંગળી સોંપાઈ છે અને હવે અડધી બાકી છે। તમે જુઓ, આજ મને એવું લાગે છે સોંપાઈ તો જાશે। હવે આ એક ગાંઠડી રોશે અને એક ગાંઠડી સોંપાઈ જાય એટલે હાથ પડે લગભગ સોંપાઈ જશે। ગુડ મોર્નિંગ મિત્રો। તો આપણે બીજો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે ને હું મારા પપ્પા પહેલાં વાહિંદું કરી નાખીએ, ત્યાં હું દઈ નાખ્યું છે ને વાહિંદું કરી ને આ જોવો મિત્રો, કેવું મસ્ત મજાનું વાતાવરણ છે, આમ સુંદર। તો હેલો મિત્રો, આપણે આજ બીજો દિવસ થઈ ગયો છે ડુંગળી સોંપવાનો। એટલે ડુંગળી કાલમાં સોંપાઈ જશે અને લસણ સોંપવાનું બાકી છે।
ને એક કેરો મોગરાનો કરવાનો છે. મોટી આવડી કળી છે કે વિશે અંદરલી કાઢેલી, એટલે આપણે રોપ છાંટવાનો છે. એટલે રોપ સારું થી એ દડા સોંપવાના છે. મોગરા આવે ને ઉપર ફૂમકા આવી ખૂંટી લેવાનું. તો આ દાડી આવી છે, લહણ સોંપવાનું શરૂ છે. એક કેરો લહણનો સોંપાઈ ગયો છે. તમને બતાવું, જો આ કેરો છે કે આ પેલો આ કેરો લહણનો થઈ ગયેલો છે ને આપણે લહણ સોંપવાનું છે. અહીંયા લહણ છે પીડ્યું, જો થોડું થોડું દેખાય એ લહણ છે. ને ડુંગળી કાલમાં સોંપાઈ ગઈ છે. 4 કેરા હાલતા એટલે સોંપાઈ ગઈ, જાદી નહોતી. 17-18 મણ હતો રોપ તે એ સોંપાઈ ગઈ. ને આજ આપણે એક કેરો લહણનો સોંપવાનો છે અહીંયા આમાં. ને સામે એક દડાનો હળંગ કાઢવાનો છે, એક નાલીથી ઠેઠ હેઠા સુધી. તો મેં અત્યારે જવાનું છે દાળિયાને લેવા. મારે 2 દાળિયા તલ્લીથી આવે કે તલિયા લેવા જવાનું છે. ને અત્યારે લેન પાથરવાનું કીધું. મારા પપ્પાજી એમ કહે કે દાળિયાનો ટાઈમ થાય ત્યાં લેન પાથરીને તૈયાર રાખવી, એટલે સીધું ટાઈમે પાવા મળે ને એમ. તો મિત્રો હાલો આપણે લેન પાથરી દઈએ પહેલાં. સેવાયું ને આવડો વાંચો સરાવીને લેનમાં પાણી આવવા મળે ને એવી રીતે કરી દેવાની છે. આપણે ફોન મૂકી દઈએ, તમને બતાવી કેવી રીતે કરવાનું છે. તો જો મિત્રો પાણી પીવાનું શરૂ છે. 1 2 3 4 5 100 કેરા પી જશે. પાવડો પડ્યો છે એને એટલું બાકી છે. રસકો સટાઈ ગયો છે ઝેર પાવાનું. અહીંયા કપા ઊભો છે. દાઢી હવે નેવરા થઈ જશે અને કપા વીણવાનું છે. હવે જો આ બધો ખેંચેલો છે, પછી હળગાઈ દેવાનો. આપણે ડુંગળી સોપાજી છે ને પૈજી છે ને હવે મોટર બંધ કરી આવવાની છે. અમે 1 કેરો છે એ
ના વાળ લીધું છે નાખું હાફી જો તોડીને. તો હવે મોટર બંધ કરી આવવાનું છે ને હવે રસકો છે કાલ પાવાનો છે. તો 2 દિવસનો વ્લોગ થયો છે આપણો કાલનો નાદનો ને હવે રસકો છે એ કાલ પાવાનો છે એટલે હવે દાડીઓ છે કપાસણીમાં આવી જશે. તો આપણે હવે કપાસણીમાં લાવવાનું છે ને આ વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તો વિડીયો પૂરો થતો તો હવે મળશું નવા બ્લોગમાં. તો જો મિત્રો આપણે ફાઇનલી ડુંગળી ચોપાઈને પચી છે. તો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. તો હવે મળશું નવા વ્લોગમાં. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.